નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ભેગા થયા છીએ માનવ સંસ્કૃતિનું મહાકાવ્ય અને વાવોની રાણી એવી રાણકી વાવ વિશેનો પરિચય મેળવવા। સરસ મજાનો ટોપિક છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનો આ વિડિયો લેક્ચર મારફતે આપણે આજે એક સ્થાપત્ય જોવું છે જે માનવ સંસ્કૃતિના મહાકાવ્ય તરીકે ઉભરી આવ્યું, બરાબર છે, જે વાવોની રાણી તરીકે ઓળખાય છે એવી રાણકી વાવનો આજે વિદ્યાર્થી મિત્રો આપણે પરિચય લેવો છે। સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક ટોપિક આવે છે, તમારો કલ્ચરનો એક આખો સબ્જેક્ટ આવે, સાંસ્કૃતિક વારસો, અને ખાસ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના અલગ અલગ સ્થાપત્યમાંથી ઘણીવાર પ્રશ્ન પૂછાતા હોય અને ગુજરાતનું સ્થાપત્ય છે, આથી આપણે ભણવું પણ જોઈએ। આજે આપણે ભણીએ છીએ રાણકી વાવ, રાણીની વાવ। આ રાણકી વાવ વિશે તમામ જે માહિતી છે એ તમામ માહિતી લેવાનો આજે આપણે આ લેક્ચર મારફતે પ્રયત્ન કરીએ। તો વાત કરીએ ભાઈ રાણકી વાવની। આ રાણકી વાવનું સૌ પ્રથમ કોઈ પણ સ્થાપત્ય છે, કોઈ પણ આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોનો અભ્યાસ કરતા હોઈએ તો એનું લોકેશન આપણને ખબર હોવી જોઈએ। તો આ રાણકી વાવ કયા રાજ્યમાં આવેલી છે? તો તમને બધાને ખબર છે કે ભાઈ રાણકી વાવ ગુજરાતમાં આવેલી છે। ગરવી ગુજરાતની અંદર આ રાણકી વાવ આવેલી છે, ભાઈ યાદ રહી ગયું છે। એના પછી કયા વિસ્તારમાં, ગુજરાતનો કયો વિસ્તાર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત? તો કે ભાઈ ઉત્તર ગુજરાતની અંદર આ રાણકી વાવ આવેલી છે, ઉત્તર ગુજરાત। ઓકે સાહેબ, ડન થઈ ગયું। ઉત્તર ગુજરાતની અંદર રાણકી વાવ નામનું સ્થાપત્ય આવેલું છે। કયો જિલ્લો? તો પાટણ જિલ્લો। પાટણ જિલ્લાની અંદર રાણકી વાવ કઈ નદીના કાંઠે? સરસ્વતી નદી। યાદ રાખજો, તમને એવું પૂછે રાણકી વાવ કઈ નદીના કાંઠે? તો સરસ્વતી નદી। આ સરસ્વતી નદી છે એ નદીના કાંઠે રાણકી વાવ આવેલી છે। તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો એના સ્થાનની। રાણકી વાવ ગુજરાત રાજ્યની આવેલી, ગુજરાત રાજ્યમાં આવેલી છે। રાણકી વાવ ગુજરાત રાજ્યમાં આવેલી છે। કયા વિસ્તારમાં? ઉત્તર ગુજરાતની અંદર પાટણ જિલ્લાની અંદર સરસ્વતી નદીના કાંઠે આ એક અદ્ભુત માનવ સંસ્કૃતિનું મહાકાવ્ય રૂપી એક સરસ મજાનું સ્થાપત્ય એટલે રાણકી વાવ આવેલી છે। હવે સાહેબ એનો નિર્માણની વાત કરીએ। નિર્માણમાં ખાસ યાદ રાખજો, રાણકી વાવનું નિર્માણ થાય ઈસવીસન 1063 ની અંદર। રાણકી વાવનું નિર્માણ થાય છે 1063। સાહેબ કયા વંશ દ્વારા રાણકી વાવનું નિર્માણ કરવામાં આવ્યું? આ રાણકી વાવ છે એનું નિર્માણ કયા વંશ દ્વારા કરવામાં આવ્યું? તો સોલંકી વંશના સમયમાં, બરાબર, સોલંકી વંશના સમયની અંદર રાણકી વાવ છે એનું નિર્માણ કરવામાં આવ્યું 1063 ની અંદર। સોલંકી વંશના સમયગાળાની અંદર આ રાણકી વાવનું નિર્માણ કરવામાં આવ્યું। સાહેબ આ નિર્માણ કરનાર કોણ હતા? તો કે ભાઈ પતિ ભીમદેવની યાદમાં રાણી ઉદયમતીએ આ વાવનું નિર્માણ કરાવ્યું। ખાસ યાદ રાખજો, પતિ ભીમદેવની યાદમાં ઉદયમતી નામના રાણીએ, ઉદયમતી, આ ઉદયમતીએ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું। વેરી મોસ્ટ આઈએમપી ટોપિક અને પ્રશ્ન પણ। રાણકી વાવ 1063 માં એનું નિર્માણ થયું। કયા વંશમાં? સોલંકી વંશમાં। ભીમદેવ પ્રથમ છે એના રાણી ઉદયમતીએ પોતાના પતિની યાદમાં આ રાણકી વાવનું નિર્માણ કરાવેલું। એના પછી કઈ સદીમાં? તો કે ભાઈ 11મી સદીની અંદર આ રાણકી વાવનું નિર્માણ થયું। 11મી સદી, આ 11મી સદીની અંદર રાણકી વાવનું નિર્માણ કરવામાં આવ્યું। એના પછી નિર્માણ છે એ સ્થાપત્ય કળા કેવી? આ જે નિર્માણ થયું રાણકી વાવ છે એ રાણકી વાવ છે એનું સ્થાપત્યનો પ્રકાર કયા પ્રકારનો કહેવાય? તો મારું ગુર્જર અથવા કલ્કી સ્થાપત્ય। યાદ રાખજો, મારું ગુર્જર અથવા કલ્કી સ્થાપત્યમાં આ વાવનું નિર્માણ થયું। મારું ગુર્જર અથવા કલ્કી સ્થાપત્ય છે એની અંદર આ વાવનું નિર્માણ થયું। ફરીવાર જોઈ લઈએ રાણકી વાવ। રાણકી વાવનું પેલા સ્થાન જોયું કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર આવેલી છે, ઉત્તર ગુજરાતનો પ્રદેશ, પાટણ જિલ્લો, સરસ્વતી નદી। નિર્માણ 1063 માં થયું। નિર્માણ કરનાર વંશ પૂછે તો સોલંકી વંશ। નિર્માણ કરનાર કોણ હતા? તો ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતી દ્વારા નિર્માણ થયું પોતાના પતિની યાદમાં। એના પછી 11મી સદીમાં હવે જે આ નિર્માણ થયું એ નિર્માણ કયા પ્રકારનું સ્થાપત્ય કહેવાય? મારું ગુર્જર અથવા કલ્કી સ્થાપત્ય। કેટલા માળની વાવ છે? તો વાવના માળ કેટલા? તો 7 માળની વાવ છે ભાઈ, 7 માળની આ વાવ છે। ખાસ યાદ રાખજો, 7 માળની વાવ। આ 7 માળની છે એ વાવ જોવા મળે તમને રાણકી વાવ। કયા પથ્થરમાંથી બનાવવામાં આવી? તો સેન્ડસ્ટોન પથ્થરમાંથી। ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય સેન્ડસ્ટોન પથ્થર। આ સેન્ડસ્ટોન નામના પથ્થરમાંથી આ આખી વાવનું નિર્માણ કરવામાં આવેલું છે। એના પછી એનો પ્રવેશ દ્વાર, આ રાણકી વાવની અંદર પ્રવેશ દ્વાર કેટલા છે? તો કે પ્રવેશ દ્વારના આધારે વાવના પ્રકાર પડે, બરાબર છે। તો રાણકી વાવ છે એનો એક જ પ્રવેશ દ્વાર છે। કેટલો પ્રવેશ દ્વાર છે? એક પ્રવેશ દ્વાર છે। અને એક પ્રવેશ દ્વાર છે, આ એક પ્રવેશ દ્વાર વાળી વાવ છે એ એક પ્રવેશ દ્વાર વાળી વાવને કહેવાય નંદા પ્રકારની।
કેવા પ્રકારની? નંદા પ્રકારની વાવ કહેવાય. તો રાણકી વાવ કયા પ્રકારની વાવ છે? નંદા પ્રકારની વાવ છે. ડન છે. હવે તમને પરીક્ષામાં ઘણીવાર પૂછાય કે રાણકી વાવના ઉપનામ કયા નામે રાણકી વાવને ઓળખવામાં આવે? તો એ પણ આપણે જોઈ લઈએ. રાણકી વાવને માનવ સંસ્કૃતિનું મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, રાણકી વાવને માનવ સંસ્કૃતિનું મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. રાણકી વાવને માનવ સંસ્કૃતિનું મહાકાવ્ય. બીજું, રાણકી વાવને વાવોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. વાવોની રાણી તરીકે પણ આ રાણકી વાવને ઓળખવામાં આવે છે. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. ડન છે. માનવ સંસ્કૃતિનું મહાકાવ્ય, વાવોની રાણી તરીકે રાણકી વાવને ઓળખવામાં આવે છે. યાદ રહી ગયું. હવે આ રાણકી વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે જાહેર કરવામાં આવી? તો રાણકી વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે જાહેર કરવામાં આવી? તો કે ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કોણ કરે? તો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે યુનેસ્કો નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા. કોણ કરે? યુનેસ્કો નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે. કઈ સંસ્થા? યુનેસ્કો નામની. આ યુનેસ્કો નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે. જે સ્થાપત્ય, જે સાંસ્કૃતિક વારસાના સ્થળો સારા હોય એને જાહેર કરે. હવે આ રાણકી વાવને 2014માં 22 જૂન 2014 ની અંદર રાણકી વાવ છે એને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી, જે ગુજરાત માટે ગર્વની વાત કહેવાય. ડન. હવે આ રાણકી વાવ છે એ 2014 ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. બરાબર. કેટલામાં? યુનેસ્કોની કેટલામી બેઠક હતી? યુનેસ્કોની કેટલામાં નંબરની બેઠક હતી ભાઈ? વર્લ્ડ હેરિટેજમાં જાહેર કરવી જોઈએ એવી નિર્ણય ક્યાં લેવામાં આવ્યો? તો કે ભાઈ કતાર ખાતે લેવામાં આવ્યો. 38મી બેઠક હતી. કેટલામી બેઠક હતી? 38મી બેઠક હતી. એમાં આવો નિર્ણય લેવામાં આવ્યો. તો આપણે યાદ રાખવાનું કે રાણકી વાવ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર ક્યારે કરવામાં આવી? 22 જૂન 2014માં યુનેસ્કો નામની સંસ્થા, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એની બેઠક મળી હતી. 38મી બેઠક હતી અને કતાર ખાતે આ બેઠકનું આયોજન થયું ને એમાં નક્કી કર્યું કે ભાઈ ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતમાં આવેલી, પાટણ જિલ્લામાં આવેલી વાવોની વાવ માનવ સંસ્કૃતિની મહાકાવ્ય એવી મહાકાવ્ય સ્વરૂપે રાણકી વાવ છે એને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવે. બરાબર. તો આ વાત કરી રાણકી વાવ. અને ખાસ કરીને યાદ, તમને પરીક્ષામાં એ પણ યાદ રાખવાનું કે જે આ યુનેસ્કો છે એ યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આ યુનેસ્કો છે, આ યુનેસ્કોનું વડુ મથક ક્યાં આવેલું છે? યુનેસ્કોનું વડુ મથક ક્યાં આવેલું છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, ફ્રાન્સનું પેરિસ. આ ફ્રાન્સના પેરિસની અંદર યુનેસ્કોનું વડુ મથક આવેલું છે. તો આ વાત કરી વાવોની વાવ, માનવ સંસ્કૃતિનું મહાકાવ્ય એવી રાણકી વાવ. આ વિડિયો લેક્ચર મારફતે તમને ઘણા બધા જે ડાઉટ હશે રાણકી વાવ વિશેના એ તમારા સોલ્વ થયા હશે. અથવા તો ફરીવાર આ લેક્ચર એકવાર જુઓ, ઘણું બધું શીખવા મળશે. ફરીવાર કંઈક નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.